કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નાટીદળ બીએસસી એન્ટ્રીમાં એસવાયમાં આજે આપણે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર મેઇન વિષય ઇકોનોમિક્સ અથવા તો જે લોકોને પ્રથમ બોર્ડમાં જેને અર્થશાસ્ત્ર છે એના માટે પેપર છે આપણે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર. એમાં આજે આપણે બજાર માળખાનો ખ્યાલ એટલે કે બજાર માળખું કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીશું. તો બજાર માળખું છે એ બે શબ્દનું બનેલું છે, બજાર વત્તા માળખું. તો બજારનો અર્થ આપણે આગળના વિડીયોમાં જોયું કે બજાર કોને કહેવાય, છતાં આપણે ફરીવાર સમજી લઈએ કે બજાર કોને કહેવાય. બજાર બીજું આવે છે માળખું. આ બે શબ્દનો બનેલો છે એટલે કે બજાર માળખું. તો બજાર એટલે આપણે સામાન્ય રીતે વિચાર કરીએ કે બજાર કોને કહેવાય એટલે આપણને ઉદાહરણ તરીકે છે આપણે રહેતા હોય ત્યાં માર્કેટ ભરાતું હોય તો એ ચિત્ર આપણને તરત નજર સામે આવી જાય. એટલે દાખલા તરીકે અમદાવાદનું બજાર હોય, ભાવનગર, અમદાવાદ, બોટાદ, સુરત, તો આ બધાના માર્કેટ છે એ આપણને નજર સામે આવી જાય છે. પરંતુ એની વ્યાખ્યા આપવી થોડી અઘરી લાગે. એટલે કે અર્થશાસ્ત્રની પરિભાષામાં જો આપણે કહેવું હોય તો બજાર કોને કહેવાય તો જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવતા હોય અને ખરીદ વેચાણ કરે તો એને આપણે બજાર કહેવામાં આવે છે. તો એકબીજાના સંપર્કમાં આવવું એટલે કે પ્રત્યક્ષ સંપર્કમાં આવવું એવું નહીં, પરોક્ષ રીતે પણ સંપર્કમાં આવતા હોય અને ખરીદ વેચાણ કરતા હોય તો પણ એને બજાર કહેવામાં આવે છે. તો પરોક્ષ રીતે એટલે કઈ રીતે? અત્યારે મોટા ભાગના જે ઉદ્યોગ ધંધાઓ છે એ ફોન ઉપર વહીવટ કરતા હોય એનાથી ચાલતા હોય છે. ફોન ઉપર વહીવટ થઈ જાય એટલે વસ્તુની ખરીદી પણ થઈ જાય અને વેચાણ પણ થઈ જાય છે. તો એને પણ એક બજારનું આપણે માર્કેટિંગ અથવા તો બજાર કહી શકીએ. તો અત્યારે વર્તમાન સમયની પરિસ્થિતિ એવી છે કે પરોક્ષ પ્રત્યક્ષ રીતે વ્યવહાર ઓછો થાય છે અને પરોક્ષ રીતે વ્યવહાર વધુ થાય છે. એટલે છતાં પણ એને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. તો બજારની વ્યાખ્યા જે છે એ આવી છે કઈ કે જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવતી વ્યવસ્થા એટલે એને બજાર કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે માળખું કોને કહેવાય? સ્ટ્રક્ચર. માળખુંને આપણે ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર પણ કહેવાય. આમાં માળખાનો અર્થ થાય છે ઘટક અથવા તો એકમોનો સમૂહ. આ છે માળખાનો અર્થ. માળખાને ઘટક પણ કહી શકાય અથવા તો એને એકમોનો સમૂહ પણ કહી શકાય. હવે બંનેની વ્યાખ્યાને જોઈન્ટ કરો એટલે બજારની વ્યાખ્યા આપણે આવી હતી કે ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે તેવો એકમોનો સમૂહ એટલે તેને શું કહેવાય? આપણે બજાર માળખું કહેવાય છે. તો આ તો આપણે બજાર માળખાનો ખ્યાલ. બજાર માળખું કોને કહેવાય એ જોયું. હવે આપણે જોઈશું બજાર પ્રવેશની સ્થિતિ કે બજારમાં કોઈ પણ પેઢીને પ્રવેશ કરવો છે તો કેવા કેવા પ્રકારની સ્થિતિ હોય છે અથવા તો તેમાંથી તેને બહાર નીકળવું છે બજારમાંથી તો એમાં કેવા પ્રકારની સ્થિતિ હોય છે તેનો અભ્યાસ આજે આપણે કરીશું. તો પેઢીઓ બજારમાં પ્રવેશે છે, પોતાની કામગીરી ત્યાં શરૂ કરે છે, વિસ્તારે છે, વિકસાવે છે, તેથી બજાર માળખાનો વિકાસ થાય છે. હવે આપણે જોયું કે બજાર માળખાનો વિકાસ કઈ રીતના થાય. તો ધારો કે કોઈ પેઢી છે એને બજારમાં પ્રવેશ કર્યો, બજારમાં પ્રવેશ કરે એટલે તાત્કાલિક એને પોતાનો વિકાસ નથી થઈ જતો. તો શું કરવું પડે છે? એને કામગીરીની શરૂ કરવી પડે છે વિવિધ પ્રકારની. શરૂઆતના તબક્કામાં કોઈ પણ બજાર હશે એને કામગીરી વધારે પ્રમાણમાં કરવી પડશે. કામગીરી શરૂ કર્યા બાદ એનો વિસ્તાર કરવો જોઈએ. કામગીરી આપણે શરૂ કરી છે, ધારો કે નાના એકમથી શરૂઆત કરી હશે તો પછી એનું વિસ્તરણ કરવું જોઈએ. વિસ્તરણ કર્યા બાદ એનો શું થશે? વિસ્તરણ થશે એટલે ઓટોમેટિક તેનો શું થવાનો છે? વિકાસ થવાનો છે. તો બજારનો જો બજાર છે એમાં જો પેઢીનો વિકાસ થશે તો ચોક્કસ બજાર માળખાનો પણ વિકાસ જોવા મળે છે. બજાર પ્રવેશનો જે આધાર હોય છે એ બજારના સ્વરૂપ ઉપર હોય છે. હવે બજારના સ્વરૂપને આધારે જ પેઢીઓને બજાર પ્રવેશ મુક્ત કે નિયંત્રણ બને. હવે આ બાબતને સહેજ વિગતે તપાસીએ. આપણે બજારમાં પ્રવેશ કરવો છે તો એ બજારમાં સ્વરૂપ કેવું છે એને આધારે કોઈ પણ પેઢી છે એ બજારમાં દાખલ થઈ શકે છે. ઘણા બજાર એવા હોય છે કે તેમાં મુક્ત પ્રવેશ હોય છે તો ઘણા બજાર એવા હોય છે કે તેમાં નિયંત્રણ પણ હોય છે. તો આપણે બજારો જોઈએ કે કયા બજારમાં મુક્ત પ્રવેશ છે અને કયા બજારમાં નિયંત્રણ છે. તો પહેલું બજાર આપણે આવે છે પૂર્ણ હરીફાઈવાળું બજાર. તો પૂર્ણ હરીફાઈ કોને કહેવાય? કે જ્યાં અસંખ્ય ખરીદનાર હોય અને અસંખ્ય વેચનાર હોય, સમાન વસ્તુના સમાન ભાવ હોય, તેને આપણે શું કહેશું? પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે.
પૂર્ણ હરીફાઈમાં પેઢીઓનો પ્રવેશ મુક્ત અને અનિયંત્રિત હોય છે. ખાસ બાબત કે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે, 1 માર્કના પ્રશ્નમાં કદાચ પૂછાઈ શકે કે પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની જે અવરજવર છે એ મુક્ત છે કે નિયંત્રણ છે, તો એનો જવાબ આવશે આપણે કે પ્રવેશ છે એ મુક્ત અને અનિયંત્રણ છે. એને એટલે કે એના ઉપર કોઈની રોકટોક હોતી નથી. પૂર્ણ હરીફાઈમાં અનેક વેચનારા હોય અને અનેક ખરીદનારા હોય. આપણે વ્યાખ્યામાં જોયું કે અનેક વેચનાર હોય છે અને અનેક ખરીદનાર હોય છે. પેઢી મુક્ત રીતે પ્રવેશી શકે છે અને મુક્ત રીતે બજારમાંથી નીકળી પણ શકે છે. ધારો કે કોઈ પેઢી છે એને બજારમાં પ્રવેશવું છે, તો પૂર્ણ હરીફાઈવાળું જો બજાર હશે તો એ મુક્ત રીતે એમાં પ્રવેશ પણ કરી શકશે અને મુક્ત રીતે બજારમાંથી બહાર પણ નીકળી શકશે. કારણ શું કે કોઈ એક વેચનાર નથી. ઘણીવાર એવું બને છે કે જે બજાર હોય છે એમાં એક જ વેચનાર હોય તો પોતાનું જે બજાર છે એમાંથી એને બહાર નીકળવું હોય તો એને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. આ તો પૂર્ણ હરીફાઈવાળું બજાર છે, એમાં અસંખ્ય વેચનાર હોય છે, એટલા માટે એ એક પેઢી જો બજારમાંથી નીકળી જાય અથવા તો એક પેઢી બજારમાં દાખલ થાય તો એનો કોઈ વધારે પ્રમાણમાં અસર પડતી નથી. કોઈ એક વેચનાર કે કેટલાકનું જૂથ બજાર પર કાબૂ ધરાવી ન શકે. પેઢીને બજાર ભાવ સ્વીકારીને જ કામ કરવાનું હોય છે. જો પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય તો તે બજારમાં કોઈ વ્યક્તિ અથવા તો કોઈ જૂથનું કોઈ પણ વસ્તુના કિંમત ઉપર અથવા તો બજાર ઉપર કાબૂ હોતો નથી. કારણ શું કે અસંખ્ય વેચનાર હોવાને કારણે કોઈ એક વ્યક્તિ અથવા તો એક જૂથનો કાબૂ ધરાવી શકે નહીં. તો પેઢીએ બજાર ભાવ જે હોય છે એ શું કરવા પડે છે? સ્વીકારવા જ પડે છે. જે બજારમાં ભાવ ચાલે છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એ જ ભાવ દરેક વ્યક્તિને સ્વીકારવાના હોય છે. તો આ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની મુક્ત પ્રવેશ જે હોય છે એ મુક્ત અને અનિયંત્રણ હોય છે. ત્યાર પછી આવે છે ઇજારાવાળું બજાર. તો ઇજારો કોને કહેવાય? કે જ્યાં એક જ ખરીદનાર હોય અથવા તો એક જ વેચનાર હોય એવું બજાર. કે શુદ્ધ ઇજારામાં એક જ પેઢી હોય છે, તેથી પેઢીમાં પ્રવેશનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પેઢી કયો કે ઉદ્યોગ કયો બંને એક જ હોય છે. નવી પેઢી બજારમાં દાખલ થતી નથી. આ પેઢી બજાર પર કાબૂ ધરાવે છે, પરંતુ પેઢી કાં તો ભાવ નક્કી કરી શકે અથવા તો ઉત્પાદન, બંને નહીં. જો આપણું ઇજારાવાળું બજાર છે એ શુદ્ધ ઇજારાવાળું કહેવામાં આવે છે કે તેમાં શું પેઢી કયો કે ઉદ્યોગ કયો બંને એક જ હોય છે. તો પેઢીનો પ્રવેશ જેવું એક જ વ્યક્તિ હોય છે પેઢી તરીકે બજારમાં, તો એનું શું હોય છે? બજારમાં દાખલ થતી અન્ય પેઢી બજારમાં દાખલ નથી થતી, કારણ કે એક જ પેઢી હોય છે તો તેને ઇજારો કહેવાય છે. એટલે કે અન્ય પેઢી તેમાં દાખલ થતી નથી, એટલે પેઢીનો બજાર ઉપર કાબૂ ધરાવે છે. કારણ કે એક જ પોતે વેચનાર હોય છે એટલે આખી બજારમાં પોતાના એકનો જ કાબૂ હોય છે. પરંતુ જો પેઢી જે છે કાં તો ભાવ નક્કી કરી શકે છે કાં તો ઉત્પાદન નક્કી કરી શકે. દાખલા તરીકે જો કોઈ પેઢી છે એ કિંમત નક્કી કરવા ઈચ્છે છે, તો વસ્તુની કિંમત જો વધારે રાખશે તો સામે એની માંગ કેવી થશે? ઓછી થશે. તો માંગ ઓછી થવાને કારણે એ ઉત્પાદન પણ ઓછું કરવું જશે. એટલે કિંમત વધારે હોય તો સામે એને ઉત્પાદન ઓછું કરવું પડશે, અને જો કિંમત ઓછી રાખશે તો સામે એને ઉત્પાદન વધારવું પડશે. એટલે બેમાંથી એક કાં તો કિંમત અથવા તો ઉત્પાદન ઉપર બંનેમાંથી એક ઉપર કાબૂ ધરાવી શકે છે. બંને ઉપર એક સાથે કાબૂ ધરાવી શકતા નથી. પરંતુ જો નફાની અને બજાર વિભાજનની શક્યતા હશે તો બીજી પેઢી પ્રવેશશે અને દ્વિહસ્તક ઇજારો સ્થપાશે. જો બીજી પેઢી વિભાજનની શક્યતા હોય તો બીજી પેઢી બજારમાં પ્રવેશશે અને તો એ પ્રવેશે તો એને ઇજારાયુક્ત નહીં પરંતુ દ્વિહસ્તક ઇજારો કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે અલ્પહસ્તક ઇજારો. તો અલ્પહસ્તક ઇજારો એટલે કે થોડા ઘણા વેપારીઓના હાથમાં વધારે પ્રમાણનું વર્ચસ્વ હોય એને અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે. બજારમાં પેઢીની અલ્પ સંખ્યા હોય અથવા તો અલ્પ પેઢીઓનું બજાર પર વર્ચસ્વ હોય તો તેને અલ્પહસ્તક ઇજારો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોયું કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનાર અસંખ્ય ખરીદનાર હોય. ઇજારાવાળા બજારમાં કેવું હોય છે કે તેમાં એક જ હોય, અને અલ્પહસ્તક ઇજારામાં અલ્પ સંખ્યામાં એટલે કે થોડી ઘણી સંખ્યામાં પેઢી જે છે એ બજાર ઉપર વર્ચસ્વ પોતાનું ધરાવે છે. તેમાં જો દરેક પેઢી છે એ નિશ્ચિત ગ્રાહક વર્ગ હોય છે. પેઢીઓ વચ્ચે સીધી કે આડકતરી રીતે જોડાણ થયેલું હોય છે. આથી પેઢીનો પ્રવેશ કેવો બની જાય છે? મર્યાદિત બની જાય છે. આમાં જે પેઢી વચ્ચે હોય છે એ સીધી અથવા તો આડકતરી રીતે જોડાયેલી હોય છે. કારણ કે પેઢીની સંખ્યા ઓછી હોય, અલ્પ હોય છે, એટલે કે આડકતરી રીતે એકબીજા સાથે જોડાઈ જાય છે, જેના કારણે જે પેઢીઓનો જે પ્રવેશ હોય છે એ મર્યાદિત બની જાય છે. એટલે કે જે રીતે
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પ્રવેશ મુક્ત હોય છે, એવી રીતે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પ્રવેશ મુક્ત નથી, પરંતુ એમાં મર્યાદિત પ્રમાણમાં હોય છે. ત્યાર પછી આવે છે ઇજારાયુક્ત હરીફાઈ. તો ઇજારાયુક્ત હરીફાઈમાં શું હોય છે કે ઇજારાયુક્ત હરીફાઈમાં અલ્પહસ્તક કરતાં વધારે મુક્ત અને અપૂર્ણ હરીફાઈ કરતાં નિયંત્રિત પ્રવેશ હોય છે. ઇજારાયુક્ત હરીફાઈ હોય છે એમાં હરીફાઈ હોય, પૂર્ણ હરીફાઈ પણ ન કહી શકાય અને એને ઇજારાવાળું બજાર પણ ન કહી શકાય, કે બેની વચ્ચેની સ્થિતિ છે. ઇજારો અને પૂર્ણ હરીફાઈની વચ્ચેની સ્થિતિ છે, જેને આપણે ઇજારાયુક્ત હરીફાઈ કહેવાશે. એક બાજુ ત્યાં અલ્પહસ્તક ઇજારો પણ છે અને એક બાજુ ત્યાં હરીફાઈ પણ જોવા મળે છે. તો જે આવું બજાર હોય છે એના ઇજારા કરતાં થોડું ઘણું મુક્ત હોય છે અને અપૂર્ણ હરીફાઈ કરતાં થોડું ઘણું નિયંત્રિત પ્રવેશ આપણને ઇજારાયુક્ત હરીફાઈમાં જોવા મળે છે. ત્યાર પછી આપણું આવે છે અપૂર્ણ હરીફાઈ. તો અપૂર્ણ હરીફાઈમાં ઇજારાયુક્ત હરીફાઈ કરતાં વધારે મુક્ત પ્રવેશ અને પૂર્ણ હરીફાઈ કરતાં મર્યાદિત પ્રવેશ જોવા મળે છે. હવે અપૂર્ણ હરીફાઈ આવી. તો અપૂર્ણ હરીફાઈ છે એનું શું કીધું છે આપણને કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે કે જે આગળની આપણી હરીફાઈ જોઈ એના કરતાં કેવું હોય છે, મુક્ત હોય છે, પરંતુ પૂર્ણ હરીફાઈ જે હોય છે એના કરતાં એને આપણે મર્યાદિત જોવામાં આવે છે. આમ પેઢીઓના પ્રવેશની સ્થિતિઓનો આધાર બજારના સ્વરૂપ ઉપર રહેલો હોય છે. બજાર પ્રવેશનો અભ્યાસ બે સંદર્ભમાં કરી શકાય છે: વર્તમાન પ્રવેશ અથવા તો ભાવિ સંભવિત પ્રવેશ. બે પ્રકારના સંદર્ભમાં આપણે અભ્યાસ કરી શકીએ છીએ: વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એટલે કે વર્તમાનમાં પ્રવેશ, અને ભાવિ સંભવિત પ્રવેશ. ધારો કે કોઈ એક વસ્તુના અત્યારે ઇજારાશાહી છે, તો અત્યારે એટલે કે વર્તમાનમાં કોઈ પેઢી બજારમાં પ્રવેશતી નથી, પણ ભવિષ્યમાં બીજી પેઢી બજારમાં પ્રવેશશે પણ ખરી. એક વસ્તુનો આપણને ઇજારાશાહી છે. ઇજારાશાહી એટલે જે તે વસ્તુ હોય છે એ એક જ ઉત્પાદક દ્વારા વસ્તુનું વેચાણ થતું હોય, તો એવું વેચાણ થતું હોય છે બજારમાં, તો વર્તમાનમાં તો ત્યાં કોઈ પેઢી બજારમાં પ્રવેશવાની નથી. કારણ શું કે ત્યાં ઇજારાશાહી આપણને જોવા મળે છે એટલા માટે. પરંતુ ભવિષ્યમાં ત્યાં બીજી પેઢી બજારમાં પ્રવેશે તેવી શક્યતા પણ આપણને જોવા મળે છે. અથવા અત્યારે પેઢીઓ બજારમાં પ્રવેશી શકે છે, પણ ભવિષ્યમાં પ્રવેશ નિયંત્રિત પણ થઈ જાય છે. તો ઘણીવાર એવું બને છે કે બજારમાં નફાનું પ્રમાણ જો વધારે થતું હોય તો વર્તમાનમાં પેઢી બજારમાં પ્રવેશી શકે છે, અને ભૂતકાળ એટલે કે ભવિષ્યમાં ઘણીવાર એમાં પેઢીની સંખ્યા ઓછી પણ થઈ જાય છે. નફાકારકતા વર્તમાન જૂની પેઢીઓનું બજારમાં વર્ચસ્વ, સરકારની નીતિ, હરીફાઈનું સ્વરૂપ વગેરે પરિબળો બજારમાં પેઢીઓના પ્રવેશની સ્થિતિ પર અસર કરે છે. તો કયા કયા પરિબળો બજારના પ્રવેશમાં સ્થિતિ ઉપર અસર કરે છે? તો બજારમાં વર્ચસ્વ કોનું છે, સરકારની નીતિ કેવા પ્રકારની છે. ઘણીવાર એવા ઉદ્યોગો હોય છે કે સરકારની નીતિ એને નેગેટિવ બાબત એટલે કે નકારાત્મક અસર કરતી હોય, તો ઘણા ઉદ્યોગ એવા હોય છે કે હકારાત્મક હોય, તો ઘણા ઉદ્યોગ એવા હોય છે કે સરકારની નીતિ સાથે એને કોઈ લેવા દેવા વધારે પ્રમાણમાં હોતું નથી. પછી હરીફાઈનું સ્વરૂપ કેવું છે? હરીફાઈ હોય તો જ ઉદ્યોગ આગળ વધે છે, પરંતુ એ હરીફાઈ છે એ પોઝિટિવ સ્વરૂપમાં હોવી જોઈએ, તો જ એ હરીફાઈ છે એ આગળ વધે અને બજારમાં વિકાસ થાય છે. જે રીતે બજારમાં પેઢીના પ્રવેશની સ્થિતિનું મહત્ત્વ છે, તે જ રીતે પેઢીનું બજારમાંથી બહાર નીકળવાનું એટલે કે નિગમન સ્થિતિનું પણ મહત્ત્વ છે. પ્રવેશ મુક્ત હોય પણ નિગમન નિયંત્રણ હોય તો તેમ બને છે. આપણે ત્યાં પેઢીનો પ્રવેશ મુક્ત છે, પણ બહાર નીકળવા માટે વધારે શ્રમિકોવાળી પેઢીને સરકારની મંજૂરી લેવી પડે છે. તો આપણે જોયું કે પેઢીનું બજાર છે એમાં પેઢી છે એ પ્રવેશ એનો મુક્ત હોય છે, તો ઘણીવાર એમ શું હોય છે, નિયંત્રિત હોય છે. તો જો મુક્ત પ્રવેશવાળી સ્થિતિ હોય છે, એને એને બજારમાંથી બહાર નીકળવું છે જે તે પેઢીને, તો એ પેઢીને સરકારની મંજૂરી લેવી પડે છે. કારણ શું કે જો વધારે શ્રમિકોવાળી પેઢી હશે તો સરકારની મંજૂરી લેવી પડશે, એટલા માટે કે વધારે પ્રમાણમાં શ્રમિકો છે એ બેકાર બેસી રહે નહીં, એટલા માટે સરકાર મંજૂરી આપે તો જ એની નિગમન પદ્ધતિ એટલે કે બહાર નીકળી શકે છે. તો આ હતું આપણું બજાર પ્રવેશની સ્થિતિ. તો કેવા કેવા પ્રકારના આપણે 4 બજાર આપ્યા છે: પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારો, અલ્પહસ્તક, ઇજારાયુક્ત હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. ટોટલ 5 બજાર છે. એ 5 બજારમાં જો પેઢીને પ્રવેશ કરવો હશે તો એ કઈ રીતે પ્રવેશ કરી શકશે, અથવા તો એને કઈ રીતે બહાર નીકળી શકશે, એના વિશે અત્યારે આપણે ચર્ચા કરી છે. ઓકે, થેન્ક યુ.